પંચમાં લાવવાને આમાં કોઈ મરી જતું નથી ચા પાણી પ્રથમ જય ઘોષ કરશું ઉદગીશ્વરે જેટલી વિશુદ્ધ ભાવના હોય એટલી ભાવનાથી પૂર્વ કટાળીનું વેવ મંડળ આખા બ્રહ્મનાથથી ગુંજી ઉઠવું જોઈએ રામચંદ્ર ભગવાન કી જય શ્રીધર ભગવાન કી જય પાર્વતીપતિ હર 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 મહાદેવ હર चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दु कलातीतं तस्मै श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा पूर्व कटाळी मध्य नूतन मंदिर ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર રાધા કૃષ્ણ માતાજી એ નિમિત્તે યજ્ઞ એવં ધર્મસભાની અંદર ઉપસ્થિત પરમાત્મીય મારા હૃદય સમાન પરમ પ્રિય રઘુ બાપુ ગોપાલદાસજી ગૌતમ ગિરિજી અન્ય સંત વૃંદ બ્રહ્મ વિપ્ર વૃંદ સન્મુખ બિરાજમાન ધર્માનુરાગ્યો નમસ્કાર રામ કોઈ દિવસ મરશે નહીં એ ભાઈ હું કરે છું રામ કોઈ દિવસ મરશે નહીં કૃષ્ણ કોઈ દિવસ મરશે નહીં શંકર કોઈ દિવસ મરશે નહીં રાધા કૃષ્ણ કોઈ દિવસ મરશે નહીં સીતા કોઈ દિવસ મરશે આપણો રામ નો મરી જાય ધ્યાન રાખજો નહીતર બદનામ થઈ જશો સબરીએ એને રામને મરવાનો દીધો મહારાજા હરિશ્ચંદ્રે સત્યને મરવાનો દીધો મહારાજા હરિશ્ચંદ્રે સત્યને મરવાનો દીધો ભગીરથે પુરુષાર્થને મરવાનો દીધો ભીષ્મે પ્રતિજ્ઞાને મરવાનો દીધી મીરાએ કૃષ્ણને મરવાનો દીધો અમીરસિંહ ગોહિલે સોમનાથને જીવતું રાખ્યું તમે કલ્પના કરો રામ નહીં મરે આપણો રામ નો મરી જવો જોઈએ આપણો રામ મરી જશે તો આપણું જીવન હરામ થઈ જશે અને આપણો રામ જીવી જશે તો આપણે ચિત્તને આરામ મળી જશે આયા ગામની અંદર મંદિરની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થશે આ પથ્થરમાં પ્રાણ પુરાય એટલે પથ્થર ભગવાન થઈ જશે આ પથ્થરમાં પ્રાણ પુરાય એટલે પથ્થર ભગવાન થઈ જશે બ્રાહ્મણો યજ્ઞ કરશે સાધુ સંતોની ધર્મ સભા થશે અને આ એક મંદિરની અંદર પ્રતિષ્ઠા થઈ જશે આપણો પ્રાણ ચાલુ જ છે જન્મા ત્યારથી આમાં ક્યાં મર્દે ભગવાનને બેસવા દીધો આમાં કોને પોતાના ઈષ્ટને બેસાડીને બલિષ્ઠ થઈ ગયો સન્નિષ્ઠ થઈ ગયો હનુમાનજીએ રામને બેસાડ્યા મીરાએ કૃષ્ણને બેસાડ્યા સબરીએ તમે કોઈને બેસાડ્યા 200 વીઘા જમીન કોને બેસાડ્યા તમને કોણ ખેંચે છે દારૂ બીડી અફીણ ગાંજો ગંજીબતા મૂછુના વળ તમને ખેંચે છે કોણ કોયલનો ટવકાર ખેંચે છે મોરનો ઘેંઘાટ ખેંચે છે ગુલાબની પુષ્પની સુગંધ ખેંચે છે મંદિરનો ઘંટારો ખેંચે યાદ રાખજો 32ની સાલ સુધીમાં આ મંદિરમાં ગીરદીનો મંદિર બનાવવું બહુ સહેલું છે મંદિરને જીવતું રાખવું બહુ કઠણ છે આના ઝાલર ટોકડા વાગવા જ જોઈએ નહીતર શ્રાપિત થઈ જશો આ દેશ બચે એમ નથી અત્યારે કલકત્તા અને બંગાળ પંજાબ અને બંગાળ જતું રહ્યું છે 32ની સાલ સુધીમાં તમારે નમાજ પડવાનો વારો આવશે આ સંપત્તિ કાંઈ નહીં રહે યાદ રાખજો એટલે એકલા શાસ્ત્રની વાતો ન સાંભળતા શસ્ત્ર પણ સાથે રાખજો શાસ્ત્ર ને શસ્ત્ર હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે સુજલામ સુફલામ મલય સીતલામ સ્વચ્છ શ્યામલામ વંદે માતરમ દરેકના ઘરની અંદર તલવાર હોવી જોઈએ દરેકના ઘરની અંદર ધારીઓ હોવું જોઈએ દરેકના ઘરની અંદર કુવાડો હોવો જોઈએ બીજું જો રાખી શકતો હોય રાખવું જીગર હોય તો અમે રાખી જ છીએ મોતની પરવા ન કરતા મોત આવવાનું છે દેશ બચવો જોઈએ સંસ્કૃતિ બચવી જોઈએ ધર્મ બચવો જોઈએ મંદિરો બચવા જોઈએ ગંગા બચવી જોઈએ વેદો ઉપનિષદો બચવા જોઈએ ગીતાના શ્લોક બચવા જોઈએ રામાયણની ચોપાઈ બચવી જોઈએ મંદિરના ઘંટારાઓ બચવા જોઈએ એ વિરાસત છે વિરાસતને બચાવો જેને બચાવવાથી આપણે સહજ બચી જાય એને બચાવો મંદિર બનાવો એમાં ગીરદી કરો તમે રોજ મંદિરે જજો યજ્ઞમાં બેસી જવો ના 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આપી દેવા બહુ સહેલા છે પૈસા બાપુ આપી દેવા બહુ સહેલા છે પૈસા કમાવા બહુ સહેલા નારી ચોકડી ઉપર કોકને હોકી ઠોકો પડી ગયું લઈ લો 10 લાખ રૂપિયા આવી જાય પ્રેમ છે પ્રેમ તમારી શેરીને ગુજરું જોઈને તમને પૂંછડી હલાવે છે
તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી હલાવે, ન હલાવતું હોય ખાડામાં પડીને મરી જાઓ. તમને તમારી શેરીનું કૂતરું ઓળખતું નથી, તમારે જીવવાનો અધિકાર. પ્રેમ જોઈએ. એમ આપણો રામ નો મરવો જોઈએ. રામ આપણો રામ નો મરે એટલે આપણે આપણો ભાઈ ભરત જેટલો વાલો લાગવો જોઈએ. આ તો અડધો વીઘા જમીન આટલું થઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાઓ, ધારી તલવારનો ઉપયોગ કરો. યાદ રાખજો, આ બધી ગધા મોજરી છે, વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી. આ ધર્મનું આચરણ છે જ નહીં. તમને તમારો ભાઈ જગતની બધી વસ્તુ કરતા ભગવાન કરતા વાલો લાગે ત્યારે માનો તમે રામને જીવતો રાખ્યો. રઘુપતિ કીની બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. આવી સેવા કરતા શીખો. નિષ્ઠાવાન મંદિર છે, શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે. શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. જે ધર્મમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મ હોય, જે ધર્મમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મ હોય, એ ધર્મ શ્રેય માર્ગ કહેવાય, કલ્યાણનો માર્ગ કહેવાય. એ ઈશ્વર સુધી લઈ જાય, ઈષ્ટ સુધી લઈ જાય. સારા વિચારો આવે, સારું કર્મ કરવાનો. જે ધર્મની અંદર સત્તાની પ્રધાનતા હોય, જે ધર્મમાં સંપત્તિની પ્રધાનતા હોય, એ ધર્મ હિંસા તરફ લઈ જાય. જોઈ લ્યો, ક્રિશ્ચિયાનિટી સત્તાની ભૂખ છે અમેરિકાને. ક્રિશ્ચિયાનિટી સત્તાની ભૂખ છે એટલે ધર્મ અધર્મ તરફ લઈ જાય, હિંસા તરફ લઈ જાય, માલિકીયત તરફ લઈ જાય, જમાદાર તરફ લઈ જાય. જોઈ લ્યો ઈસાઈ ધર્મ, એમાં પેટ્રો ડોલર્સ, સંપત્તિની ભૂખ છે એટલે એ ધર્મ તમને હિંસા તરફ લઈ જાય. આ એક જ એવો ધર્મ છે કે જે ધર્મ મનુષ્યને ઈશ્વર તરફ લઈ જાય, વૈશ્વિક શાંતિ તરફ લઈ જાય, વસુદેવ કુટુંબકમ તરફ લઈ જાય. જે ધર્મ ગાયોને નીણ નાખવાનું કે, જે ધર્મ ચકલાને ચણ નાખવાનું, જે ધર્મ ગરીબોને અનાજ આપવાનું કે, જે ધર્મ વિધવાનું ધ્યાન રાખવાનું કે, જે ધર્મ વૃક્ષો વાવવાનું કે, જે ધર્મ પાણીના પરબ ખોલવાનું કે, એ ધર્મ છે. આ તત્વજ્ઞાન છે. એના પ્રાણી માત્રનું ધ્યાન રાખવાનું સનાતન ધર્મ શીખડાવે. એટલે આપણો રામ મરવો ન જોઈએ. આપણે એવું સત્કર્મ કરતું છે. આ મંદિરો બાંધી દે એટલે સમજતા શીખો. મંદિરમાં રામ બિરાજે તો રામજી મંદિર, તમારી અંદર ભગવાન બેઠો જ છે. સર્વશચામ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન. ભગવાન અંદર બેઠો જ છે. તમે નીકળી જાઓ બહાર. સબરી અંદર નીકળી ગઈ, રામ વસી ગયો. મીરા નીકળી ગઈ, કૃષ્ણ વસી. તમે નીકળી જાઓ. અનુપસિંહ, જયપાલસિંહ, ગમે એવો નીકળી જાઓ રાષ્ટ્ર માટે. અમીરસિંહ ગોયલ નીકળી ગયા, સોમનાથ વસી ગયો, વિશ્વના ઇતિહાસમાં નામ લખાઈ ગયું. નીકળી જાઓ તમે બહાર ધર્મ અને સંસ્કૃતિ માટે. તો જ બલિદાન આપી શકશો, તો જ શસ્ત્રની શમશેર ઉગામી શકશો. સરદાર વલ્લભભાઈ પટેલના માનસમાંથી જીવન નીકળી ગયું, વકીલાત નીકળી ગઈ, કરમસદનું ઐશ્વર્ય નીકળી ગયું, રાષ્ટ્ર બેસી ગયું. બાપુ એ રાષ્ટ્ર માટે જીવી ગયો. ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા, લોખંડી પુરુષ. તમે એવું જીવન જીવતા છો. આજ પ્રતિજ્ઞા લે ગઢાળી વાળા. ત્યાં ગઢાળી કાકાની ગઢાળી તરીકે ઓળખાય, જે ઓળખાતી હોય એનો ઇતિહાસ છે. ગઢવાળી તો ભાવનગર બનવું કે લાઠીનું ભાઈ જ છે. લાઠીનું ભાઈ જ છે. ભલે પોતે તો ગોહિલ વંશો જ છે બધા, પણ તમે એ યાદ રાખજો, આ અંદર બેસાડો ભગવાનને, સમંદર તરી જશો. સબરી જો બેસાડી શકતી હોય તો આપણને શું ખાવા કે છે. એટલે રામને જીવતો રાખો તમારી જીવનની અંદર, તો તમારું તન મંદિર બનશે અને મન ઈશ્વર બનશે. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષીણા. એનો અર્થ એવો નહીં કે આપણે ધર્મ માર્ગમાં જવું, કોક લઈ લે તો આપણે કાંઈ મંજીરા વગડો નહીં. કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. ઉદિષ્ણ માગ લેપ્ય પરંતપ યુદ્ધસ્વ કરો. આપણે યુદ્ધ કરવાની તૈયારી છે. આપણે અધર્મથી પીતા જ નથી. મને મોત તો બાપુ આવવાની વસ્તુ છે. જીવન હાથમાં છે, જીવી લ્યો. અને આ બેરર ચેક છે, ગમે એકવાર જ કામ આવે. જીવી લ્યો એકવાર. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, ગંગા માટે, ગીતાના શ્લોક માટે, રામાયણની ચોપાઈ માટે. આ એટલા માટે છે. ગઢાળી ગામને ગુંજતું કરી દો રામાયણની ચોપાઈથી, ગીતાના શ્લોકથી, વેદના મંત્રોથી. આ અત્યારે 3 દી પૂરતું જ નહીં, કાયમ માટે ગુંજતું થઈ જવું છું. તો અહીંથી દારૂ વિદાય લઈ લેશે, અહીંથી અફીણ વિદાય લઈ લેશે, અહીંથી ઠાલિયા વિદાય લઈ લેશે. સાચા ક્ષત્રિય તરીકે મેદાનમાં આવી જાઓ, દેશને બચાવો, ધર્મની રક્ષણ કરતા શીખો. આ કરવા લોકો ગમે એમ કે લોકોને જાય એમ કરી લે. જગતના ચુકાદાને જીવન ન ગણતા, નહીંતર આપઘાત કરવાનો વારો આવશે. તમારે જેમ કેમ જીવવાનું છે એમ જીવી લ્યો. મસ્તીથી જીવો, વસ્તી પસ્તીની પરવા ન કરો. એવું સાચું જીવન જીવવા પ્રયત્ન કરો. એટલે રામ મંદિર છે, આ 24 કલાક રામજી મંદિર તરીકે ઓળખાય. આ મંદિર 24 કલાક રામજી મંદિર છે. જ્યારે ખોલો ત્યારે રામ અંદર બેઠો હોય. આપણે રામને અંદર 24 કલાક રાખી શકીએ છીએ. આપણે જ્યારે કોઈ મળે ત્યારે આપણે માણા હોય. આ 24 કલાક રામજી મંદિર છે. જ્યારે ખોલો ત્યારે રામ. લૂચો ખોલે, અભાગ્યો ખોલે,
સાધુ ખોલે, પૂજારી ખોલે, ગુંડો ખોલે, ગામધણી ખોલે, ગમે ત્યારે બાયણું ખોલે ને રામ અંદર બેઠો છે. આપણને ગમે ત્યારે કોઈક મળે રોડમાં છે કે બાવળની કાંઠમાં, ત્યારે આપણે માણા હોય છે, આપણે પડી ગયેલા હોય, લથડીએ ખાતા, રોડનું કાંઈ નક્કી ન હોય. આપણી બાને સંતોષ ન હોય, આપણા બાપને સંતોષ ન હોય, આપણા ભાઈને સંતોષ ન હોય, આપણા ગામને સંતોષ ન હોય. તમે કલ્પના કરો, આપણે આ જો પથ્થરની મૂર્તિ બેઠા પછી આ મંદિર 24 કલાક રામજી મંદિર કહેવાતું હોય, અંદર તો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન હે અર્જુન, ભગવાન સદૈવ હૃદયની અંદર બિરાજમાન છે. માણસ 24 કલાક માણા હોવો જોઈએ, માણા. આપણી માં 24 કલાક માં હોય, 12 થી 2 લાઈટ વહી જાય નહીં ધવરાવ એમ કે કોઈ દી. એટલા માં મંદિરો બનાવવાનો અર્થ સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે. આ શ્રદ્ધાનું દીપક પ્રગટાવ્યો છે, આ શ્રદ્ધાનું દીપક ગઢાળીમાં પ્રગટાયો છે. બધા એક એક દીપું દિવેલ પૂરજો આમાં, અને દિવેલ પૂરી નો ગોત ફરતા ઉભા રહેજો, ફરતા એટલે પવનની ફૂંક એને ઓલવી નો નાખે, અને પવન ફરતા નો ઉભા રહે કરો તો કાંઈ નહીં, ફૂંક મારીને ઓલવાનું પાપ નો કરતા, નહીં તો ઈશ્વર